હેલો, ગુડ મોર્નિંગ. તો કેમ છો મિત્રો? જોરદાર, જબરદસ્ત, મસ્ત મસ્ત એકદમ. તો આજે આપણે જાણીશું કે હેલ્ધી ને હેપી જીવન જીવવા માટે આપણે શું આપણી આદતોમાં બદલાવ કરીને આપણે કઈ રીતે હેપી ને હેલ્ધી જીવન જીવી શકીએ. તો એના વિશે હું તમને આજે એવી ઘણી બધી ટિપ્સ છે, પણ હું તમને એમાંથી 3-4 એવી ટિપ્સ બતાવવાનો છું જે આપણે હેપી ને હેલ્ધી જીવન કઈ રીતે જીવી શકીએ. એમાં તો આપણે હેપી ને હેલ્ધી જીવન જીવવા માગીએ તો છીએ, પણ આપણને એમ થાય કે આપણે એક્સરસાઇઝ કરીએ આખા દિવસની 20 મિનિટ તો આપણે હેપી ને હેલ્ધી જીવન જીવી શકીએ, તો કે નહીં. એક્સરસાઇઝ 100% કરવી જોઈએ 20 મિનિટ, પણ 80% આપણે ખાવા પીવાની આદત, આપણે ફૂડ હેબિટ જે આપણે ખાઈએ છીએ, જો એમાં આપણે બદલાવ નથી કરતા તો આપણે જે રિઝલ્ટ જોઈએ છે એમાં નહીં એટલું મળે. કેમ કે આપણે કદાચ અડધી કલાક 2 કલાક કસરત કરી, આપણને એમ થાય કે આપણે એનાથી ખૂબ હેપી ને હેલ્ધી જીવન જીવીએ, તો નહીં. ચોક્કસથી કરવું જોઈએ. 20થી 25 મિનિટ ઓછામાં ઓછી આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ. અને ત્યારબાદ આપણે ખાવા પીવામાં શું ધ્યાન રાખી શકીએ, તો ખાસ આપણે જો ન્યુટ્રિશનવાળો ખોરાક છે, જો એને લેવાની શરૂઆત કરીએ તો ચોક્કસથી હેપી ને હેલ્ધી જીવન જીવી શકીએ. અને અત્યારના જે સરકારે પણ એમનું મિશન ઉપાડ્યું છે મેદસ્વીતા, જે વજન વધે વધારે. અત્યારે ખૂબ ઘણા બધા લોકોના એમના આઈડલ વેટ કરતાં પણ વધારે વજન છે, તો પોતે ઘણી બધી પ્રોસેસ પણ એના માટે કરે છે ઘટાડવા માટે, પણ ઘટતું નથી. તો ખાસ આજે હું એક સંસ્થામાં બેસું છું, ત્યાં ઘણા બધા લોકોના એવા રિઝલ્ટ છે ત્યાં, પણ મેં કીધું એમ 20% એક્સરસાઇઝ, 80% આપણી ખાવા પીવાની આદત, જે ફૂડ આપણે લઈ રહ્યા છીએ, જે કેલેરી પ્રમાણે આપણા શરીરમાં જેમનું પણ વજન છે, ધારો કે મારું 52 કિલો વજન છે, તો એના ગુણી આપણે 24 કરીએ, જેટલો ટોટલ આવે ને એટલી આપણા શરીરમાં આપણે કેલેરી નાખવી જોઈએ. તો કેલેરી એટલે કે કેલેરી એટલે કે આપણે ખાવા પીવાની આદતો, જે ફ્રૂટ છે, કોઈ પણ આપણે સલાડ ખાઈએ છીએ તો એની 25 કેલેરી હોય, કોઈકની 50 હોય, કોઈકની 100 હોય. આપણે રોટલી એક ખાઈએ તો એની 100 કેલેરી હોય એમાં. પછી આપણે કોઈ પણ ઓઇલી ફૂડ ખાઈએ છીએ તો એની 500 હોય, અમુક 1000 હોય એમની કેલેરી. તો કેટલી કેલેરી આપણા શરીરને જરૂરિયાત છે, જો આપણે મેં કીધું એમ તમારું 80 કિલો વજન છે તો એને ગુણ્યા 24 કરો, જે ટોટલ આવે છે 1500, 1700, 2000 કે 2500, એટલી કેલેરી આપણા શરીરમાં જ આવી જોઈએ. જો એનાથી વધુ આપણે કેલેરી અંદર નાખીએ છીએ તો ચોક્કસથી આપણને ફેટી આપણે બની જઈશું, જે ક્યાંક ને ક્યાંક ચરબી આપણને પેટ દ્વારા અથવા સાઈડમાં ક્યાંય પણ આપણને ચરબી તરત જ બતાશે. તો ખાસ આપણે જો આપણે આદતો બદલશું તો ચોક્કસથી હેપી ને હેલ્ધી જીવન એકદમ જીવી શકશું, જે અત્યારે હું જીવી રહ્યો છું. ઓકે, તો થેન્ક યુ. મને તમે અત્યાર સુધી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.